નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ ઉજવણીના ભાગરૂપે દાહોદમાં સરદાર યુનિટી માર્ચ યાત્રા કાઢવામાં આવી। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણા સમગ્ર દેશમાં અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે દેશમાં અને રાજ્યમાં દરેક વિધાનસભા મત વિસ્તારની અંદર સરદાર સાહેબની 150મી જન્મજયંતિ પ્રસંગે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવા અને સરદાર સાહેબે પ્રબોધેલા જે મૂલ્યો હતા એને પ્રજા સુધી પહોંચાડવા માટે સરદાર 150 આ એકતા પદયાત્રાઓ નીકળી રહી છે। એ પ્રસંગે આજે અહીંયા દાહોદ જિલ્લાની અંદર દાહોદ મુકામ અહીંયાના મારા સાથી મંત્રી રમેશભાઈ કટારા, અહીંયાના સાંસદ જસવંતસિંહ ભાભોર અને અહીંયાના દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના મારા સાથી ધારાસભ્યો સાથે અને વહીવટીતંત્ર સાથે દાહોદની અંદર એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંના નાગરિકો જોડાયા હતા। સરદાર સાહેબ એવું વ્યક્તિત્વ હતું કે જેણે દેશની આઝાદીના સંગ્રામની અંદર ભાગ તો લીધો જ, પરંતુ વર્તમાન ભારતનો નકશો છે એ નકશાની અંદર અંગ્રેજો નીકળ્યા ત્યારે 562 જેટલા પ્રદેશોને અલગ કરીને ગયા હતા। એને જોડવાનું કામ કર્યું અને સાથે સાથે દેશના વહીવટીતંત્રને સ્થિરતા આપી અને દેશને એક મજબૂત વહીવટીતંત્ર આપ્યું। એવા સરદાર સાહેબ આજે નરેન્દ્રભાઈને પ્રેરણાથી સમગ્ર દેશમાં એના વિચારોનું અને એની સ્મૃતિનું પુનર્જાગરણ થઈ રહ્યું છે। ગુજરાતમાં પણ અહીંયા સરદાર સાહેબની સ્મૃતિમાં વિશ્વની ઊંચામાં ઊંચી મૂર્તિ એકતાનગર ખાતે કેવડિયા કોલોની ખાતે સ્થાપન કરીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ તો આપી, પરંતુ એમની આજુબાજુના 100 કિલોમીટરના પ્રદેશમાં વસતા આદિવાસી ભાઈઓના જીવનની અંદર પણ બદલાવ લાવ્યો। એવા સરદારની પ્રેરણાથી આજે ફરીથી આપણે દેશને મજબૂત કરવાનો, આત્મનિર્ભર કરવાનો અને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લઈએ એવી સૌને મારો સંદેશ છે। દાહોદ જિલ્લાની દાહોદ વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચનો ભવ્ય કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રમેશ કટારા, રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત મંત્રી તથા સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ ઉજવણીના ભાગરૂપે દાહોદ વિધાનસભામાં નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એક સભા યોજાઈ, જેમાં શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોને બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। સભા બાદ આમંત્રિત મહેમાનો દ્વારા લીલી ઝંડી આપીને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી સરદાર યુનિટી માર્ચ યાત્રા વહેલી સવારે શરૂ થઈ હતી। આ યાત્રામાં સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટેચ્યુ શહેરના રાજમાર્ગો પર ફેરવવામાં આવી હતી। આ યાત્રા દાહોદ કોલેજથી સ્ટેશન રોડ થઈ ભગીની સર્કલથી નગરપાલિકા ગાંધી ચોક થઈ નેતાજી બજારથી પડાવ સર્કલ ઉપર પૂર્ણ થઈ હતી। દાહોદમાં પડાવ ઉપર પહોંચી યુનિટી માર્ચમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દાહોદના પડાવમાં આવેલ સરદાર પટેલની મૂર્તિને પુષ્પ અર્પણ કર્યું હતું। આ પ્રસંગે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા, ડીવાયએસપી જગદીશ ભંડારી, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, શૈલેષ ભાભોર, મહેન્દ્ર ભાભોર, મહેશ ભુરિયા તથા બચ્ચુ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે પોલીસ મહિલા તથા પોલીસ જવાનો, એનસીસી કેડેટ, શાળાના વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।